નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. જુલાઈ 4. એ લોકો કૃપા પ્રાપ્ત છે જેઓ પવિત્રતા અને સદાચારને માટે તલસે છે, કારણ કે તેઓ સભર ભરાશે. તમારી ઝંખના જ્યારે પૂરતી તીવ્ર બનશે ત્યારે તેની પૂર્તિ થશે, કારણ કે ત્યારે તમે જવાબ માટે શોધ કર્યા જ કરશો અને જવાબ ન મળે ત્યાં સુધી સંતોષ નહીં પામો. આ આધ્યાત્મિક માર્ગે તમે જે શોધો છો તે મારી સાથેની એકાત્મતાની પૂર્ણ અનુભૂતિ તમને મળે નહીં ત્યાં સુધી તમે નિશ્ચય, ધૈર્ય, ખંત અને લગનથી ખૂણે ખૂણો શોધી વળજો. હતાશ તો ક્યારેય થતા નહીં કે આ તો મેઘધનુષનો છેડો પકડવા જેવી વાત છે એમ માનતા નહીં. બસ એટલું જાણી લો કે માર્ગે ચાલતા તમે બેભાન ન થઈ જાઓ કે નિરાશ થઈને વાત પડતી ન મૂકો, તો છેવટ જતાં તમે જે શોધો છો તે તમને મળશે જ. મુકામે પહોંચવા માટે દરેક અવરોધ ઓળંગવા જોગ છે, એટલે એની આસપાસમાંથી રસ્તો કાઢી લેવા કૃતનિશ્ચય બનજો. ક્ષણવાર માટે પણ એમ ન માનતા કે કશું અજેય કે અશક્ય છે. સામર્થ્યવાન, હિંમતવાન બનો, આગળ ને આગળ વધતા રહો અને નિશંક તમે ત્યાં પહોંચશો જ. આપનો આજનો દિવસ શુભ રહે.